આજે વંશભાઈ નું રિઝલ્ટ છે. રિઝલ્ટ કેમ થયું? કેમ છો? રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. વાસીદું ને એવું બધું આપણે કરી વાળું છે. સિરાવાનું આપણે બાકી છે ને સુરેશ દાદા પણ સરસ મજાના ઉગી ગયા છે. નાસ્તો થોડાક વહેલા ઉઠી ગયા હતા એટલે થોડા ખબ નવરા થઈ જાય. જો સરસ મજાનું અત્યારે હવારનું વાતાવરણ થઈ ગયું છે. અને આજે અમારે વંશભાઈ નું રિઝલ્ટ આવવાનું છે એટલે વંશભાઈ છે ને તૈયાર થાય છે એનું રિઝલ્ટ લેવા જવાનો હે ભાઈ. આજ તો વંશ ને હબ નીંદર ઉડી ગઈ છે ને આ માથું આમ કરતો વાળ તો આ બેઠા નથી એવું તે આખે વળ્યું તો લ્યો કોરાવાળ ખડા રહેશે વાળ આ બાજુ બેસી જાય આ બાજુ જો હરખા તેલ નથી નખાણું અહીંયા જો ખાલી આટલામાં તેલ નાખ્યું છે આમાં તો બધે કોરા વાળ છે એટલે એમ થાય. તો આજ તો રિઝલ્ટ આવવાનું છે ને કેવું લાગે હે? કાલ સાહેબ નો આવ્યા એટલે નો આવ્યું આજ તો ફાઇનલ છે. કંકુન સાંડલો કરીને આજથી ના વેકેશન પડી જાય છે ને આજે રિઝલ્ટ આપી દે એમ ને. હાલો તો વંશભાઈ જાય બે રિઝલ્ટ જવું જ પડે. લેસન આવશે ને રિઝલ્ટ આવશે ને બધું હારે આવશે ને ખબર નથી આપશે ખરે પતાકડું આપે આખા લેસન ને કેતા. તો આપડે વંશભાઈ નું તો આજે રિઝલ્ટ આવવાનું છે એટલે વંશભાઈ તો વેલા ચા પીને તૈયાર થઈ જશે. હવે ફોન માં જોયા કરે કેટલા વાગ્યા ક્યારે થાય જવાનું. અને આ બાજુ સરસ મજાની ફરફર ને એવું તળાય છે. શાક બનાવવાની તૈયારી આલે છે. હવારમાં હજુ સિરાવાનું બાકી છે બધાનું ખાલી સિવાની એનું હશે. બે સાદું પીતા છે ખાલી જો ફરફર ને એવું તળાઈ જાય પછી બાસણનું શાક બનાવવાના છે. કારેલાનું કટકાનું છે ને તાર સવારમાં શિરામણમાં બધા નાલે અને અંકિતા બેને ફરફર તાળે છે. અફર તો ખૂટી ગઈ છે ફરફર છે એટલે ફરફર ફૂટે નહીં કેમ કે છે ને અફર બધાને ભાવતી હતી ને ફરફર ત્યારે કોઈ ખાતું નતું. હવે વેફર ફૂટી ગઈ છે ને એટલે હવે બધા ફરફર ખાય બધા એટલે અત્યારે તો છે ને ફરફર તળવાળે નહીં સા ને એવું તો પેલા આપડે બનાવી નાખ્યું હતું ઈ ખાઈ જાય ઈ મીઠી લાગે છે. તો વેફર નો છે ને ભૂકો હોય ઈ પણ મીઠો લાગે. આજ તો વંશના કાકા વેલા ઉઠી જશે. કઈ બાજુ દી ઉગ્યો છે દી તો હરખો જ ઉગે નહીં વંશ રોજ દી તો હરખો જ ઉગે છે પણ આજ છે ને વેલા ઉઠી ગયા છે. આવા કારણે તો કોઈ દિવસ નથી જાગતા. હજી તો મારે બધાને સિરાવા બેહવાનું છે. હજી તો કેટલા વાગ્યા છે? 6:45 બસ એટલો ટાઈમ થયો છે. પણ આજ વેલા ઉઠી ગયા છે. ચા પાણી એવું એના હાટું પણ અમારે બધા હારવાર થઈ જાય. તો આપડે હવે છે ને સિરાવી લીધું છે ને અંકિતા બેન ને શિવાની બેન ના મોટા ભાઈ ને બધા જાય છે ખેતર. એટલે શિવાની બેન હોતા જાય છે નીણ વાટવાનું ને એવું બધું કામ આપણે ચાલુ કર્યું છે. એટલે બા એનું હાટું કાંક ખાવા પીવાનું લે છે ને બધા જો ટ્રેક્ટર માં બેસી ગયા છે. શિવાની આંકા રે ને બધા જતા હોય ને એટલે હારો હાર જ જાય. હાલ આનંદ રેવું તાર ઘરે હવે રેતી છે ઘરે શિવાની આ રેવું ઘરે તાર પપ્પા બાબરે જવાના છે. આ રેવું છે વિહાન ટ્રેક્ટર માં બેસી જશે જો ખોટું કે છે હવે બધી ખબર પડે છે ખોટું કે છે કે કેમ બધા ટ્રેક્ટર માં ગોઠવાઈ જાય જો લારી લઈને જવાનું છે. આ બાજુ બા છે ને છોકરા હાટું ખાવાનું લઈ જાય કેમ કે છોકરા છે ને મોડું થઈ જાય ભૂખ્યા તો થાય અને ખેતર થોડીક વધુ ભૂખ લાગે ને બા શું લીધું? ગુંદા નાથણું જો કાલ બનાવ્યું છે એટલે ગુંદા નાથણું અને રોટલી ઈ ભૂખ્યા થાય ને તો ઈ હોતા ખાય છોકરાને ભાવે ને એટલે ઈ હોતા ખાય. બા હોતા નાસ્તો જાય છે એટલે મારે ઘરે રહેવાનું છે. મારે રાંધવાનું ઢોરનું બધું કામ મારે કરવાનું છે. બધા વ્યા જાય છે. હું ને શિવાની પપ્પા બે ઘરે છે બધા બે ગયા હવે ટ્રેક્ટર માં. હવે બહાર જવું છે તો એથી ઉતારી લો લાવો હવે લારીમાં જવું છે ને બા પાસે જવા દો તે હવે શિવાની નું એવું કામ હોય જો બા લારી માં બેઠા ને તો એને લારી માં જવું. ટાટા ના બેઠી આ બા પાસે બેસ ને સલાખામાં ટાટા અમે બાબરા જવાના છીએ જાજો
ખેતર જાવ છે ને તો કે જાયજો બાબરા નકર બાબરા જવાનું નામ પડે ને તો કેટલી હારે થતી હોય. હવે તો ટ્રેક્ટર ધીમે ધીમે હાલતું થઈ ગયું છે અને આપણે છે ને ફળિયું વાળવાનું એવું કામ કરતા હતા. આ બાજુનું ફળિયું જો બધું વળાઈ ગયું છે કે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. બધા વ્યાજે નાસ્તો છોકરા એક ઘરે નહીં હોય ને એટલે જેમ આપણે ચોખ્ખું કરવું હોય ને બધું એમ નમ રહે, રમણ ફમણ ન થાય કાંઈ. તો આશીની પપ્પા નવું બધું શું લઈ આવ્યા? 100 બોક્સ ને બોક્સ બધા પડ્યા છે. પેલા તો બધાને એમ કહેવાય કે રમ રમ ને સીતારામ ડાયરા હતો. અત્યારમાં એમ કહેવાય કે આપણે છે ને ભાઈ એરટેલ નું વાઈફાઈ ચોટાડવાનું કામ કરતા નથી. એમાં એવું છે થોડીક જીવોમાં તકલીફ પડે છે વાઈફાઈ માં હોય છે. એટલે હે ને આપણે ભાઈ નવું ન્યુ બ્રાન્ડ એરટેલ નું વાઈફાઈ મંગાવી લીધું છે. તો આને આપણે ફિટિંગ કરવાનું છે. ફિટિંગ કરવાનું છે. તમારે બોલો અમારા વિસ્તારમાં કેવું જીવોમાં તકલીફ છે? જીઓમાં જીવવામાં તકલીફ પડે છે. જીવવામાં તકલીફ પડે છે. એટલે હે ને ભાઈ આવું કામ અત્યારમાં ચાલુ કર્યું છે. અપલોડિંગ બાકી છે આજે એટલે વેલા નથી જાગી ગયા ને. અપલોડિંગ બાકી છે. આ વાઈફાઈ લાગશે ટિકટ અપલોડિંગ કરશે એટલે આની સ્પીડ પણ ચેકઅપ થઈ જાય નહીં. તો છે ને થોડી અત્યારમાં મને મદદ કરાવી દે. ટેબલ લઈ આવી આવી ગયું છે. બહુ ઉડાઈ તો હવે છે ને ભાઈ આપણે થાંભલો ઉપર લગાડેલો છે. ત્યારે આપણે વાઈફાઈ લગાવવાનું છે અને કનેક્શન કરીને પછી આપણું કામકાજ થઈ જાય સારું. બરોબર તમે મોડું નહીં કરો. નાના મારે જે અપલોડિંગ છે બાકી છે બાકી. એટલે શિવાની બેન ને એમ બધાને ખેતર મોકલી દીધા છે. એટલે કેમ કે આ કામ બધું નિરાતે શિવાની પપ્પા વાઈફાઈ નું બધું લગાવવાનું કમ્પ્લીટ થવા દે. કોઈ આમ છોકરા છે ને હેરાન કરવા આવે એમ જ નથી નહીં. પછી એટલે જ લગાવવાનું છે. એટલે જ લગાવવાનું છે કામ અત્યારે તમે નાનો ફિટ કરવા માંડ્યા છો એટલે કઉ છું. મેં કીધું ટેબલ મંગાવ્યું અને વાઈફાઈ લગાવ્યું તો આટલા કરતે હાવ ટેબલ ની જરૂર ન પડે એમાં તો. પણ તો એ માથે હરખું ઉભું ન રેવાય ને બીક ન લાગે. બે કસકા બનશે આટે મારી દઉં આપણું કામ ટેબલ ઓરું લઈ લો. હા એટલે અગાસી ઉપર છે ને આ થાંભલાનું એક વાઈફાઈ નું આ કમ્પ્લીટ થઈ જાય અને મિની ટાવર જીઓ નું લાગી ગયેલું છે ને આ એરટેલ નું લઈ ગયું છે. ટાવર તો આપણે છે ને ભાઈ હવે એરટેલ નું વાઈફાઈ લગાવી દીધું છે અને વંશભાઈ પણ હવે એમ કેવાય કે નિશાળે થી આવી ગયા છે. આજે વંશભાઈ નું રિઝલ્ટ છે. રિઝલ્ટ કેમ થયું? બધાને ટોટલી માં એક ગ્રેડ. વંશભાઈ છે ને થોડાક ભણવામાં હોશિયાર છે. થોડાક નહીં પણ વધારે જ પડતા હે. વધારે પડતા હે? મેં કીધું થોડાક છે. બધામાં એ ગ્રેડ એકમાં બી ગ્રેડ નથી આવ્યો જોવો તો. બધામાં એ લાવવા એટલે માર્ક ત્યાં જોવો ગુણ મેળવ્યા હોય ઈ કેટલા કેટલા છે. ઘણા છે. તમે બધા છે ને પાઉસ કરીને કરી દીધું. વંશભાઈ ને છે ને ભાઈ આજે રિઝલ્ટ આવી ગયું છે અને સારામાં સારું આવી ગયું છે. હવે વેફર બેફર દાવો પણ આટલો બધો ધોળ્યો તો ને પરસો વળી ગયો. આમાં છે ને આ રિઝલ્ટ લઈને આવ્યો ખુશ થઈ ગયો એટલે દોડો જ આવ્યો છે. નંબર આવ્યો કેટલો નંબર આવ્યો કેવાય એમ પહેલો નંબર કેવાય. વાહ એને પેલો તો તાર કરતા વધારે છે કોઈને? ખુશ થવા કરી દીધો પણ વંશભાઈ નો કેટલામાં થાય? બીજો નંબર થાય. સર કીધું તારો પહેલો નંબર. 1% વધારે હોય ને તોય એનો પેલો થાય ને તારો બીજો થાય. વંશનો પેલો નંબર. બસ રેડી. સાહેબે કહી દીધું કે વંશનો તારો પેલો નંબર એટલે વંશનો પેલો નંબર જ કહેવાય. હો પેલો નંબર. હાલો તારું હાલો રિઝલ્ટ હરખું મૂક દે તાર પપ્પા ની આવે ત્યારે એને બધાને દેખાડજો. હો તો અત્યારે છે ને ભાઈ એવું છે કે આજે આપણે જવાનું છે શિવાજી કાકાના પેંડા ખાવા. અને હાલ મારી દીકરી બે થયા થાય સમજો. એમ કાકાનો ફોન આવ્યો તો સરસ મજાનો. હા સરસ મજાનો ફોન આવ્યો તો. સરસ મજાનો ફોન આવે ને. સરસ મજાનો ફોન આવે ને. કેમ કે એમને છે ને તારે આવવાનું બટા હે તાર દાદા નું લે. આમ તો બાપુ કહી દઉં લે.
બાબો બાબો તો આજે હે ને ભાઈ આપણે જવાનું છે ટ્રેન ખાવા, કેમ કે એને નવી ખરીદી કરી. બોલવા તો લે બોગડી શું ખરીદી કરી છે ને ઈ આપણે ના રહી પછી તમને ખબર પડશે. પણ આજે હે ને પેંડાની જમાવટ કરવાની છે આપણે. હા, તને જ ખાવાના પેંડા ખાવાના હોય એટલે કાંઈક મોટી ખરીદી કરી છે ને તેમાં આપણને તેડાવા સાંડલા કરવાના ટ્રેક્ટર ને જો જશવાની તને સાંડલો કરી દે. મારા આડી હંતાઈ જાય છે ગુરુ મારા સાંડલો કરી દે. હાલો હાલો શું સાંડલો કરી દે હમણાં જઈ જઈ કરી દીધી ને. હાલો ટ્રેક્ટર ને સાંડલા કરવાળા છે બધા ને ગુરુ મારા સાંડલા કરવાળે. શિવાની સા તાર પપ્પા જો તાર પપ્પા ને હોતા સાંડલો કરે. શિવાની ને કરી દો હોતા બસ. ફલું ફલું કરી લે મારવા રહ્યા તમને એમ કે ક્યાં ગઈ શિવાની? ખાધો પેંડો ખાધો હે હોતા કાઢો. અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ. નવા ટ્રેક્ટર ના આપણે પેંડા તો ખાધા પણ હારો ભાડું પાણી કરીને આવ્યા. અત્યારે ઠેક આવ્યા નહીં શિવાની પપ્પા? કેટલી ઘણી તો બેઠા વાળું કરીને ગયો તો કેરના વી જતા ને પછી નવા ટ્રેક્ટર ના પેંડા ખાધા પેલા તો, પછી વાળું પાણી કર્યા ને પછી થોડીક વાર બેઠા અને પછી આપણે આવ્યા ને શિવાની બેન આવ્યા તો હોઈ ગયા છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.